પાટીદારો બાદ હવે સંત સમિતિ ગરબાને લઈને મેદાને આવી છે। સનાતન સંત સમિતિએ ગરબા આયોજકોને ચેતવણી આપી, કોઈ પણ ગરબા આયોજક વિધર્મીને મંડપ ડેકોરેશનનું કામ ના આપે, ગરબામાં ફિલ્મોના ગીતો વગાડી બીભત્સતા પીરસવામાં ના આવે, ગરબામાં લોક સંગીત જ વગાડવામાં આવે, પાસ વિતરણ આધાર કાર્ડ ચેક કરીને આપવામાં આવે, આયોજકો દીકરીઓની સુરક્ષાની ચિંતા કરે તેમ જ્યોતિર્નાથ મહારાજે કહ્યું છે। આગામી દિવસોમાં નવરાત્ર આવી રહી છે ત્યારે સનાતન સંત સમિતિ તરફથી આયોજકોને ખાસ ચેતવણી છે। પછી કહેશો કે અમે તો કોન્ટ્રાક્ટ આપી દીધો ને આ બધાથી દૂર રહો। બેસિકલી અમારી માંગણી એ છે કે કોઈ પણ ગરબા આયોજક પરધર્મીને મંડપ ડેકોરેશનનું કામ ના આપે। બીજા નંબરની માંગણી એ છે કે અત્યારે જે પાસ વિતરણ ચાલુ થયું છે તે આધાર કાર્ડ ચેક કરીને આપવામાં આવે, એમાં પણ પરધર્મીને આધાર કાર્ડ પાસ ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે। ત્રીજી વાત કે દીકરીઓની સુરક્ષાનો વિચાર કરે, અને ચોથી બહુ મહત્વની વાત કે ગરબાની અંદર આવતા દરેકને તિલક કરવામાં આવે। આ ચાર વસ્તુ પછી પાછળથી બહાના નહીં ચાલે। અમારી ચેતવણી છે અને અમારી માંગણી છે, લાગણી છે, સમગ્ર સનાતન ધર્મના લોકોની માંગણી છે કે આ રીતનું કાર્ય। અને પાંચમી બહુ જ મહત્વની વાત એ છે કે ગરબાની અંદર ફોક ડાન્સ એટલે કે ગરબાની અંદર લોક સંગીત વગાડવામાં આવે, ના કે ફિલ્મી ગીતો વગાડવામાં આવે। બીભત્સતા ન પીરસાય તેનું ખાસ ધ્યાન રાખતો આ વિનંતી છે।